તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે સારા હશો। તો આજે આપણે જોવાના છીએ ભાઈ ધોરણ 4 ચેપ્ટર 4 દ્વિઘાત સુરેખ સમીકરણ સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર ત્રીજો અને ચોથો ધોરણ 9 નો। એમાં શું છે, નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x 2y બરાબર 4 નો ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો। તો અહીંયા જો અલ્પવિરામની જે આ સાઈડ હોય ને એને શું કહેવાય, તો કે x, અને અલ્પવિરામની પેલી સાઈડ હોય એને શું કહેવાય, તો કે y। તો અહીંયા આપણે x બરાબર કેટલા લેવાના, 0 અને y બરાબર 2। હવે આ સમીકરણ આપ્યું છે એ આપણે લેવાનું, એમાં જ્યાં જે x છે ત્યાં આપણે 0 લેવાના પહેલા દાખલામાં, અને પછી જ્યાં જે y છે ત્યાં આપણે 2 લેવાના। તો અહીંયા આપણે લખીએ ડાબા બરાબર, કારણ કે સમીકરણની જે બરાબરની આ સાઈડ હોય એને ડાબી સાઈડ કહેવાય અને પેલી સાઈડને જે અંક એને જમણી સાઈડ કહેવાય। તો ડાબા બરાબર આપણે શું લેવાનું, x 2y। હવે x ની જગ્યાએ આપણે કેટલા લેવાના, 0 2 કૌંસમાં y ની જગ્યાએ 2 લેવાના છે। તો 2 × 4 0 - 4, 0 માંથી 4 જાય તો કેટલા રહે, તો -4, કારણ કે અહીંયા 4 અહીંયા માઈનસ નિશાની છે એટલે -4। તો અહીંયા આપણને શું મળ્યું, આના નીચે લખજો, તમારા નોટમાં જગ્યા હશે એટલે અહીંયા મારી જગ્યા નથી એટલે અહીંયા આપણે શું લખવાનું, તો કે ડાબા બરાબર ડઝ નોટ ઇક્વલ ટુ જબા। આ જે નિશાની છે એ એવું દર્શાવે છે કે ડાબા બરાબર જબા નથી। અહીંયા આપણે શું લખીશું પછી, ઉકેલ નથી, કારણ કે આપણે જવાબ શું જોઈતો હતો, તો કે 4, જવાબ આવ્યો શું, તો કે -4। હવે જોઈએ બીજામાં આપણને પહેલા 2 લેવાના છે, x બરાબર 2, ઋણ બરાબર 2, સોરી x બરાબર 2, y બરાબર 0। પછી સમીકરણ મૂકીશું આપણે x - 2y = 4। ડાબી સાઈડનો આપણે લેવાનું છે, તો આપણે ડાબી સાઈડ શું છે, તો કે x - 2y, x ની જગ્યાએ લેવાના છે 2 - 2 કૌંસમાં y ની જગ્યાએ 0। 2 નો ગુણાકાર 0 સાથે, તો કે 2 - 0, કારણ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરવાથી 0 જ મળે। જવાબ શું આવ્યો, તો કે 2 માંથી 0 જાય તો કેટલા મળે, તો કે 2। હવે અહીંયા આપણે શું લખીશું, તો કે ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા। કેમ, કારણ કે જવાબ જોઈતો તો 4 ને આવ્યો છે ભાઈ આપણે અહીંયા 2, અને આ પણ શું છે, તો કે ઉકેલ નથી। તમે શું કરજો, આ ડાબા બરાબર જબા આમ સળીને લખજો અને પછી નીચે એરો કરીને ઉકેલ નથી એવું લખી લેજો। હવે જોઈએ ચોથામાં શું છે, તો કે x બરાબર પહેલા લેવાના છે 4, x બરાબર 4 અને y બરાબર 0। હવે સમીકરણ લખીએ x - 2y = 4। ડાબી સાઈડનું લેવાનું, ડાબા બરાબર x ની જગ્યાએ આપણે શું લેવાનું, 4 - 2 કૌંસમાં 0, એટલે અહીંયા શું થશે, તો કે 2 નો ગુણાકાર 0 સાથે, તો કે 4 - 0, 2 નો ગુણાકાર 0 સાથે કરે તો આપણને મળશે 0। 4 માંથી 0 જાય તો કેટલા રહે, તો કે 4। તો અહીંયા આપણો ત્રીજા દાખલાનો જવાબ આવે 4। તો તમે અહીંયા જોઈ શકો છો, આપણને જોઈતું હતું શું સમીકરણમાં અહીંયા, તો કે 4, ત્રીજા દાખલાનો જવાબ શું આવ્યો, તો કે 4। તો અહીંયા જવાબ આવે તો હવે આપણે શું લખવાનું, તો કે ડાબા બરાબર જબા, કારણ કે જવાબ આપણને 4 જોઈતો હતો અને 4 જ જવાબ આવ્યો એટલે ડાબા બરાબર જબા લખવાનું। પછી શું લખવાનું, તો કે ઉકેલ છે। હવે જોઈએ દાખલા નંબર ચોથો અને પાંચમો, પછી આપણે જોઈશું દાખલા નંબર 4 એટલે કે પ્રશ્ન નંબર 4। હવે જોઈએ દાખલા નંબર 4, તો હવે આપણે જોઈએ દાખલા નંબર 4। દાખલા નંબર 4 માં શું છે, તો કે √2 4 √2। હવે અહીંયા આપણે શું કરવાનું, જેમ પહેલા કરતા હતા એમ જ કરવાનું ભાઈ, કશું નવું નહીં કરવાનું। કે x બરાબર આપણે કેટલા લેવાના, પહેલા x બરાબર √2 અને y બરાબર કેટલા લેવાના, 4 √2 પછી આ સમીકરણ છે એ લખવાનું, x - 2y = 4। ડાબા બરાબર x ના જગ્યાએ આપણે લેવાના છે √2 - 2 કૌંસમાં 4 √2 આવે તો અહીંયા આગળ। હવે અહીંયા શું કરવાનું, 2 ચોક કેટલા થાય, 8, તો અહીંયા લખવાનું √2 - 8 √2। હવે અહીંયા તમે જોઈ શકો છો આ √2 એકલા જ છે, એના આગળ કશું છે નહીં, તો આપણે 1 મૂકી શકીએ, તો કે હા। હવે પ્લસ માઈનસ શું થઈ જશે, માઈનસ, આ 1 √2 એ પ્લસ છે અને આ માઈનસ, આ 8 √2 એ માઈનસ છે, તો પ્લસ માઈનસ શું થઈ જશે, તો કે માઈનસ। તો અહીંયા જવાબ શું આવ્યો, તો 7 √2, નિશાની મોટા પદની એટલે કે -7 √2। જવાબ શું જોઈતો તો આપણે, તો કે 4। તો અહીંયા શું લખવાનું, ડાબા બરાબર જબા નથી, ઉકેલ નથી। હવે શું
તો કે દાખલા નંબર 5 5 5 એમાં શું છે તો કે x બરાબર પણ 1 લેવાનું અને y બરાબર પણ 1 જ લેવાનું. તો અહીંયા હવે આપણે શું કરીશું તો કે આપણે આ સમીકરણ લખીશું તો કે x 2y 4 બરાબર બરાબર નહીં ડાબા બરાબર x ની જગ્યાએ 1 2 y ની જગ્યાએ પણ આપણે લેવાનો છે 1 ભાઈ. પછી શું છે તો કે 2 એકા 2 તો 1 2 2 2 તો 2 જ આવે. પછી 2 માંથી 1 જાય એટલે તો કે -1 1 માંથી 2 જાય -1. તો અહીંયા આપણો જવાબ શું આવે તો કે એ -1 આવે. જવાબ તો શું તો કે 4. તો અહીંયા લખવાનું ડાબા does not equal to જબા. ઉકેલ શું છે નથી, ઉકેલ નથી. તો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર 4. તો હવે આપણે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં શું છે 4 નહીં જો x બરાબર 2 અને y બરાબર 1 એ સમીકરણ 2x 3y બરાબર k નો ઉકેલ 1 હોય તો k ની કિંમત શોધો. તો પહેલા તો આપણે શું લેવાનું છે તો કે x બરાબર 2 લેવાના છે અને y બરાબર કેટલા તો કે 1. આ સમીકરણ આપ્યું છે એમાં જ્યાં જ્યાં x છે ત્યાં આપણે 2 અને જ્યાં જ્યાં y છે ત્યાં આપણે 1 બરાબર k. હવે શું લખવાનું તો કે 2 કૌંસમાં x ની જગ્યાએ કેટલા તો કે 2 વત્તા 3 કૌંસમાં 1 બરાબર k. હવે 2 ને 4 3 એકાને 3 વત્તા k બરાબર. હવે 4 ને 3 કેટલા થાય તો કે 7. તો અહીંયા આપણો જવાબ શું આવ્યો તો કે k બરાબર 7. તો અહીંયા આપણે k ની કિંમત કેટલી મળી તો કે k બરાબર 7. તો ખાસ અહીંયા આપણું શું પૂરું થાય છે તો કે સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 4 અને સ્વાધ્યાય 4.2 અને આપણો ચોથું ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે. હું સાઈડમાં હટી જાઉં છું, તમે તમારી નોટબુકમાં આ દાખલો ઉતારી લો. મળે છે આગળની વિડીયોમાં.